जिसका किया अपमान। दिल में धीमी आवाज आए अपने गुनाहों को मान। जान लिया मैंने आवाज उसकी जिसका किया अपमान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। हमारे कर दो लहू से साफ। ईमान लाए तुझ पे मसीहा आए तुम्हारे पास। माफ करो अब पाप हमारे कर दो लहू से साफ। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। सारी खताएं मानता हूँ तेरा करूँ अब ध्यान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम। हृदय को तेरे सामने लाकर रखते हैं हम। हृदय को तेरे सामने लाकर रखते हैं हम। वंदना करते हैं हम, वंदना करते हैं हम। हृदय में मेरे मसीहा जीवन दीप जला। हृदय में मेरे मसीहा जीवन दीप जला। हृदय के पापों को धोकर प्रेम की राह दिखा। हृदय के पापों को धोकर प्रेम की राह दिखा। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना
सागर में खोया, मैं हूँ निर्बल मानव, पापों के सागर में खोया। अब तुम संभालो यीशु जी, भव सागर में हूँ खोया। अब तुम संभालो यीशु जी, भव सागर में हूँ खोया। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम। शक्ति दे दो मुझको, मेरा नहीं कोई मीत। शक्ति दे दो मुझको, मेरा नहीं कोई मीत। जीवन को मेरे ले लो, गाऊं मैं तेरे ही गीत। जीवन को मेरे ले लो, गाऊं मैं तेरे ही गीत। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम। हृदय को तेरे सामने लाकर रखते हैं हम। हृदय को तेरे सामने लाकर रखते हैं हम। वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम, वंदना करते हैं हम। આ સમયે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ફરી એકવાર ભક્તિ સભામાં સામેલ થવા માટે ઈશ્વરે આપણને આ તક પૂરી પાડી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આ ભક્તિ સભામાં આવકાર કરું છું અને એ દ્વારા આજે ઈશ્વરની આપણે સ્તુતિ કરીએ, ઈશ્વરનો મહિમા કરીએ. આવો આપણે ભક્તિ સભામાં જોડાઈએ. યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, અતિ ઉચ્ચ સ્થાને બિરાજેલા અમારા ઈશ્વર, અમારા દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અમે તમને માન અને મહિમા આપીએ છીએ. તમે અમારા રાજા અને પ્રભુ છો, અમારા દેવ છો, અમારા ઉત્પન્ન કરતા છો, અમારા જીવનના માલિક છો અને દરેક સમયે દરેક તબક્કામાં પ્રભુ તમે અમારા માટે દોરનાર બન્યા છો. તેના માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે એવા સ્તુત્ય દેવ છો અને લાખો દૂતો સ્તુતિ કરતા થાકતા નથી. એવા મહાન ઈશ્વરની સ્તુતિ કરવા માટે
અમારા જેવા નિર્બળ વ્યક્તિઓને તમે તમારી સ્તુતિને માટે તેડ્યા છે. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર ઈશ્વર, અમે તમારી સમક્ષતામાં નમ્યા છે ત્યારે અમે તમારી સ્તુતિ કરીએ તે માટે તમારી પાસે અમે સહાય માગીએ છીએ. પ્રભુ, તમારી કૃપા, તમારા સામર્થ્ય વડે અમને ભરો કે જેથી પ્રભુ અમે આત્માથી તમારી સ્તુતિ કરી શકીએ. ગીતો દ્વારા પ્રભુ તમારા નામને અમે ઊંચું કરી શકીએ અને વચનો દ્વારા પ્રભુ અમારા જીવનમાં તમારા પ્રેમનો અનુભવ કરી શકીએ. તે માટે પ્રભુ તમારી સહાય અમે માગીએ છીએ. અને એમ કરીને પ્રભુ, તમે આ દિવસે તમારી સ્તુતિને માટે અમને તૈયાર કરો તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, ભક્તિ સભાને અમે તમારા હાથમાં અમે સોંપીએ છીએ. ગીતો ગાઈ, વચનો વાંચીએ, સર્વ પર તમારો આશીર્વાદ તમે પૂરો પાડો. અને પ્રભુ, અમે આ રીતે ભક્તિ સભામાં જોડાઈ શક્યા છે. પ્રભુ, એ તમારી વ્યવસ્થા માટે પણ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે સગળા આપણે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ભક્તિ સભાને તમારા હાથમાં સોંપતા અમારા ઉદ્ધારક તારનાર ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. આમેન. હવે આપણે ગીત ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 207 અને તે દ્વારા આપણે ઈશ્વરની સ્તુતિ કરીશું. ગીતમાં શબ્દો છે દેવ રેડ આત્મા. એ ગીત આપણે ગાઈશું. દેવ રેડ આત્મા દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં દુનિયાઈ ભાતમાં આત્મિક જ્ઞાનમાં ખ્રિસ્તમાન ખ્રિસ્ત નામ દીપ છે સ્વઠામમાં. દેવ કાઢતો નથી, સુણે વિનંતી તે બધી. માંગનારની કદી માંગણી જશે રધી. ના દયા ભરેલ દેવ તું થવાન દે કદી. આત્મા વિના અમે આંધળા છીએ બધા, સુખી ન સર્વ કોસમે. જેમ આંધળા ભમે તેમ તો બધા અમે. અંધકાર પાપનો કુમાર્ગ સર્વદા ગમે.
प्रकाश पाड़ जाय रात पापनी जोई ख्रिस्तनी भणी तार पाप थी घणी एज टूंक प्रार्थना कबूल राख दासनी एज टूंक प्रार्थना कबूल राख दासनी. આવો આપણે પ્રત્યુત્તરી પાઠમાં સામેલ બનીશું અને ભજન સંગ્રહમાં પાછલા ભાગમાં પાઠ નંબર 30 આપવામાં આવ્યો તે આપણે વારાફરતી વાંચીશું. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 427 પર આપવામાં આવ્યું છે અને હેડિંગ છે સંતોની નિર્ભયતા. આપણે વારાફરતી વાંચીશું. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસંમતની છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે. એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી અથવા તો દહાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીશ નહીં. કેમ કે હે યહોવા તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વમાર્ગમાં સંભાળવા માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખીને તારો પગ પથ્થર પર અફડાય. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. ત્યાં સુધી હવે આપણે ફરી એકવાર ઈશ્વરની આગળ નમીએ. આભાર, સ્તુતિ, પાપ કબૂલાત અને મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રાર્થનામાં નમીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, દેવોના દેવ અમારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે મોટા અને ભયાવહ દેવ અને અમારા માટે તમે તમારું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે ચાલુ રાખ્યું. વધસ્તંભ પર એ બલિદાન આપીને અમારા માટે તમે મહાન કાર્ય કર્યું કે જેને લીધે અમે તમને અબ્બા બાપ કહીને હાક મારવા માટે સમર્થ બન્યા છે, કારણ કે તમારા કુટુંબના અમને બનાવ્યા છે. એ મહાન હક તમે અમને આપ્યો પ્રભુ. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે આ પૃથ્વી પર આવીને અમારા માટે જીવન જીવ્યા અને એ જીવનમાં પ્રભુ અમારા માટે તમે પુષ્કળ આશીર્વાદ તમે પૂરા પાડ્યા અને જેને લીધે અમે તમારી સ્તુતિ કરી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે જે બલિદાન આપ્યું એ બલિદાનમાં પ્રભુ તમે પાપોની માફી આપી, અનંતકાળના વારસામાં અમને લઈ ગયા કે જેથી પ્રભુ અમે તમારા લોકો તરીકે સદાકાળ માટે તમારી સમક્ષતામાં અમે રહી શકીએ અને તમારી સ્તુતિ અમે અનંતકાળ સુધી કરીએ. તે માટે પ્રભુ એ આશીર્વાદ અમે પ્રાપ્ત કરી શક્યા છે, માટે અમે તમારા નામને સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ અમે ખાસ આપણે આભાર માનીએ છીએ તમારા વચનો માટે કે જે વચનો અમને સતત દોરે છે, રસ્તો બતાવે છે, અમને પ્રભુ અમારા જીવન વિશે બતાવે છે, માર્ગમાં ચાલવા માટે અમને સહાય કરે છે અને એ દ્વારા પ્રભુ તમારું ગૌરવ અમે વધારીએ છીએ. માટે અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ, તમે તમારા પવિત્ર આત્મા દ્વારા અમને તમે ભરપૂર કર્યા છે. અમને તમારી સમક્ષતામાં ઊભા રહેવાના માટે અમને એ કૃપા પૂરી પાડી છે. અમારી પાપી સ્થિતિનું ભાન તમે પવિત્ર આત્મા દ્વારા કરાવ્યું છે અને તે દ્વારા પ્રભુ
તમે અમને તમારી સન્મુખ ઊભા રહેવાના માટે એ તક આપી છે, એ આશીર્વાદ પૂરો પાડ્યો છે. અમે પ્રભુ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે આજે પણ તમારી સ્તુતિ કરવાના માટે સમર્થ બનીએ છીએ, કારણ કે પવિત્ર આત્મા અમારી મધ્યે હાલતો રહે છે અને પ્રભુ અમને એ સત્યમાં દોરી જાય છે. તમારા વચનો અમને શીખવે છે. અમને પ્રભુ તમને સ્તુતિ કરીએ તે માટે પ્રભુ તમે અમને એ રીતે સામર્થ્યથી ભરો છો, માટે પણ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અનેકવિધ આશીર્વાદો આપ્યા છે, કૌટુંબિક સંગત આપી છે, બાળકો આપ્યા છે અને મંડળીની સંગત તમે પૂરી પાડી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ મંડળી તમે બાંધવામાં આવી છે. તેમના દ્વારા પ્રભુ અમે તમારો મહિમા કરીએ તે માટે મંડળીમાં અમને તમે સામેલ કર્યા છે અને મંડળીના વહીવટના માટે અમે આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટી આપી છે અને તે દ્વારા પ્રભુ અમે તમારો મહિમા કરીએ, વહીવટ કરીએ તે માટે પ્રભુ તમારી આશીષ અમે પ્રાપ્ત કરી છે. તેના માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર ઈશ્વર મંડળીના જુદા જુદા અંગો આપ્યા છે અને પ્રભુ આ પરિસ્થિતિમાં પણ તમે અમને સંભાળી રાખ્યા છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી પ્રભુ તમે અત્યાર સુધી અમારી સાથે રહ્યા છો, સંભાળ્યા છે. એ આશીર્વાદ દ્વારા પ્રભુ અમને તમે ભરપૂર કર્યા છે. પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને આપણે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ ઘણા બધા આશીર્વાદો અમે પ્રાપ્ત કર્યા છે, છતાં પણ અમે ઘણી બધી વાર તમારા વિમુખ જતા રહ્યા છે. અમારા વિચાર, વાણી, વર્તનથી અમને તમારા વિરુદ્ધ અમે પાપ કર્યું છે, તમને અમે ખેદિત કર્યા છે અને એમ કરીને પ્રભુ તમારાથી અમને કમતી માલુમ પડ્યા છે. ત્યારે પ્રભુ અમે અમારા પાપોની ભૂલોને અમે કબૂલાત કરીએ છીએ. અમારા સર્વ અપરાધોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અને તેમના લોહીમાં અમને તમે ધોઈને શુદ્ધ કરો, કે જેથી પ્રભુ અમે તમારામાં સ્થાપન થઈએ, તમારામાં અમે દ્રઢ થઈએ. તે માટે પ્રભુ તમારી કૃપા અમે માગીએ છીએ. અને આપણે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે અમને ખાસ રીતે સંભાળ લીધી છે આ લોકડાઉનની પરિસ્થિતિમાં અને કોરોનાના વાતાવરણમાં. પ્રભુ તમે અમને ભયમુક્ત બનાવ્યા છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા માટે વધસ્તંભ પર એ ભયને તમે તોડી નાખ્યું છે. માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ દિવસોમાં પ્રભુ અમારી સંભાળ લેવાના માટે તમે અમને સતત સહાય કરજો. અમે યોગ્ય રીતે કાળજી લઈએ તે માટે પણ પ્રભુ તમે અમને સહાય કરજો. અને દિવસે ને દિવસે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધતી જાય છે. અમારા દેશમાં પણ ઘણા બધા લાખો લોકો કોરોનાગ્રસ્ત છે અને પ્રભુ દિવસે ને દિવસે એની સંખ્યા વધારો થાય છે. ત્યારે પ્રભુ અમારી જાતને અમે સંભાળ લઈએ તે માટે તમારી સહાય અમે માગીએ છીએ. અને એમ કરીને પ્રભુ તમારી કૃપા પૂરી પાડો. તમારી મંડળીને પણ પ્રભુ તમારા પાસે અમે લાવીએ છીએ, તમારા લોકોને તમારી પાસે અમે લાવીએ છીએ. પ્રભુ તમારી કૃપા સતત પૂરી પાડજો, તેમની સંભાળ તમે રાખજો, તેમને તમે દોરજો અને સતત તમે કાળજી લેવાના માટે તમારી સહાયતા પૂરી પાડજો, તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમ કરીને પ્રભુ તમારી આશીષથી ભરપૂર કરો. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસના માટે, માનવ બિશપ સાહેબ, સેક્રેટરી, ટ્રેઝરર અને કાર્યવાહક સમિતિને માટે. તેઓ અમને ઓનલાઈન જુદી જુદી રીતે ગાઈડલાઈન આપે છે અને એના માટે પણ આભાર માનીએ છીએ. ઓનલાઈન ભક્તિ સભાનું સંચાલન કરવાના માટે તમારા સેવક માનવ બિશપ સાહેબને તમે સહાય કરી છે, એના માટે પણ અમે આભાર માનીએ છીએ. અને મારી ખાસ પ્રાર્થના છે પ્રભુ તમે તેમને સતત દોરજો અને પ્રભુ દરરોજ જુદી જુદી રીતે જુદા જુદા સબ્જેક્ટમાં પ્રભુ તમારા વચનો લાવવાના માટે જુદી જુદી વ્યક્તિઓને તમે ઉપયોગ કરી રહ્યા છો. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેને તમે આશીર્વાદિત કરજો, તેવી અમે કૃપા માગીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આવતા દિવસોમાં સરકાર દ્વારા જે ચર્ચના ધાર્મિક સ્થળોને ઓપન કરવાના માટે જે ગાઈડલાઈન આપવામાં આવી છે તેના માટે યોગ્ય ફોલો કરીએ તે માટે પણ પ્રભુ તમે અમને સહાય કરજો અને દોરવણી પૂરી પાડજો. અને આવતા દિવસોમાં પ્રભુ એ વ્યવસ્થા થાય તે માટે તમારી પાસે અમે કૃપા માગીએ છીએ. અને એમ કરીને પ્રભુ તમારી આશીષથી અમને ભરપૂર કરજો, કે જેથી ફરી એકવાર અમે સંગતના ભાગીદાર બનીએ, તમારા ઘરમાં આવીને તમારી સ્તુતિ કરીએ તે માટે પ્રભુ તમારી કૃપા અમે માગીએ છીએ. અને એમ કરીને પ્રભુ તમે સતત અમને દોરવણી પૂરી પાડજો, સહાય કરજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે તમારા હાથોમાં ખાસ માંદાઓને સોંપીએ છીએ. પ્રભુ જેઓ માંદગીના બિછાને છે તેઓને માટે તમે ખાસ તમારો વિંધાયેલો પરાક્રમી હાથ તમે સ્પર્શ કરજો. અમે દરેકના નામ લઈ શકતા નથી, પણ પ્રભુ તમે દરેકના નામ તમે જાણો છો. મંડળીમાં પણ ઘણા બધા બીમાર છે, જુદી જુદી રીતે તેઓ પીડાય છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓને તમે શારીરિક રીતે સાજાપણું પૂરું પાડજો,
સાથે આત્મિક રીતે પણ તમે તેમને તંદુરસ્તી પૂરી પાડજો કે જેથી પ્રભુ તમારી સાથેના સંબંધમાં વધારે ને વધારે મજબૂત બનતા જાય તેવી કૃપા અમે માગીએ છીએ. જે વૃદ્ધતાને આરે છે તેઓને તમે ખાસ કૃપા આપજો. તેમને શારીરિક નબળાઈ છે પણ પ્રભુ મન એ તમે દ્રઢ બનાવ્યું છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સતત તમારા પ્રેમમાં તેઓને તમે બાંધી રાખજો તેવી કૃપા અમે માગીએ છીએ. જુવાનોને તમારી કૃપામાં ધરી રાખજો. આ લોકડાઉન પરિસ્થિતિમાં પ્રભુ તેઓ પોતાની કાળજી રાખે તે માટે પ્રભુ સતત તમે સંભાળ લેજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ મહિલા સંગત અને તેમને પણ તમારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમારી કૃપા સતત તેમને પૂરી પાડો, તમારી આશીષ તેમને પૂરી પાડજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને એમ કરીને પ્રભુ તમારી આશીષ દરેકને તમે પૂરી પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આખા વિશ્વના માટે, જે વૈશ્વિક મહામારી જે જુદા જુદા દેશોમાં ફેલાયેલી છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એને નાથવાના માટે દરેક દેશના આગેવાનોને તમે ખાસ સહાય કરજો. ગવર્મેન્ટને તમે ખાસ કૃપા આપજો કે જેથી યોગ્ય પગલાં તેઓ લઈ રહી છે ત્યારે પ્રભુ એ આશીર્વાદિત બની રહે અને દરેકના હકમાં તમે એ કૃપા પૂરી પાડો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ આખું વિશ્વ એ ભયમુક્ત બને તે માટે પ્રભુ તમારી આશીષ અમે માગીએ છીએ. અને એમ કરીને પ્રભુ તમે તમારી કૃપા આખા વિશ્વ પર દર્શાવજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારા હાથોમાં અમે દરેકને સોંપીએ છીએ. પ્રભુ તમારી કૃપામાં તમે સતત સંભાળી રાખો. જ્યારે અમે વચન શીખીએ ત્યારે પણ અમારી સાથે તમે વ્યવહાર કરો. મને પણ વચન લાવવાના માટે તમે સહાય કરજો અને તમારા વદસ્તંભની ઓથમાં સંતાડો કે જેથી અમે વચનો સાંભળીએ ત્યારે પ્રભુ તમારો આત્મા અમને સહાય કરે, અમારી સાથે વાતચીત કરે, અમને દોરે. તે માટે પ્રભુ તમારી કૃપા અમે માગીએ છીએ. અને એમ કરીને પ્રભુ અમે આત્મિક રીતે દ્રઢ બનીએ, મજબૂત બનીએ અને તમારા વિશ્વાસુપણમાં અમે સતત વૃદ્ધિ પામતા જઈએ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારા હાથોમાં આ સમય અમે ખાસ સોંપાઈએ છીએ. તમારી આશીષથી ભરપૂર કરજો. અમારી આ પ્રાર્થના ઉદ્ધારક તારનાર ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. આમેન. હવે આપણે બાઇબલ વાંચનમાં જોડાઈશું અને આજે ઉત્પત્તિના પુસ્તકમાંથી તેના 15મા અધ્યાયમાંથી 1 થી 7 વચનો આપણે વાંચીશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 15મો અધ્યાય 1 થી 7 વચન આપણે વાંચીશું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું ને કહ્યું કે ઇબ્રાહિમ, તું ભીમાં, હું તારી ઢાલ તથા તારું મહા મોટું પ્રતિદાન છું. અને ઇબ્રાહિમ બોલ્યો, હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું ને આ દમસ્કનો એલિએઝર મારા ઘરનો માલિક થનાર છે. અને ઇબ્રાહિમ બોલ્યો, જો તે મને કંઈ સંતાન નથી આપ્યું, માટે જુઓ, મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ છે. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું અને કહ્યું કે એ તારો વારસ નહીં થશે, પણ તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશની ગમ છો ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે તેટલા તારા સંતાન થશે. અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તેણે ન્યાયપણાના અર્થે તેના લાભમાં ગણ્યું. અને તેણે તેને કહ્યું કે આ દેશ વતન તરીકે તને આપવા સારું કાસદીઓના ઓરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું. અહીંયા સુધી આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ પૂરી પાડો. હવે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને ગીતો દ્વારા આપણે ઈશ્વરની સ્તુતિ કરીશું અને ઈશ્વરનો મહિમા આપણે કરીએ અને એ ગીતોમાં આપણે સામેલ બનીએ. यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़े हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गरड़िया,
घाटी पहाड़ियों में ले चलता है, जहाँ सुखदाई जल के झरने हैं। घाटी पहाड़ियों में ले चलता है, जहाँ सुखदाई जल के झरने हैं। यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़े हैं। हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़े हैं। हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। हमें किसी का डर तो नहीं है, क्योंकि हमारे साथ यीशु जो है। हमें किसी का डर तो नहीं है, क्योंकि हमारे साथ यीशु जो है। यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़े हैं। हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़े हैं। हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। मार्गों में मेरी रक्षा वो करता है। शैतान के डर से हमें बचाता है। मार्गों में मेरी रक्षा वो करता है। शैतान के डर से हमें बचाता है। यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़े हैं। हरी चराइयों में हमें चराता है। यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़े हैं। हरी चराइयों में हमें चराता है। हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। હવે આપણે મંડળીની જાહેર ખબરો સાંભળીશું. ખાસ કરીને ગુજરાત ડાયસિસ દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યો છે અને એ પરિપત્રમાં દેવળ ખોલવા બાબતે લખવામાં આવ્યું છે. અને સરકાર શ્રી દ્વારા ઘણા બધા નિયમો એમાં આપવામાં આવ્યા છે અને એ 15/7/20 પછી ચર્ચ ખોલી શકાશે, પણ ઘણી બધી ગાઈડલાઈન એવી છે કે જે આપણે ફોલો કરવાની રહેશે અને વ્યવસ્થા થાય પછી એની જાણ કરવામાં આવશે, તે ખાસ નોંધ લેશો. જ્યાં સુધી વ્યવસ્થા ન થાય અને ગાઈડલાઇનમાં આપણે યોગ્ય રીતે સમજીએ નહીં ત્યાં સુધી એ જે ચર્ચ ખોલવામાં આવશે નહીં અને તે માટે ખાસ એ તમે જાહેરાત કરવામાં આવશે તે ધ્યાનમાં લેશો. બીજી બાબત, મંડળીને જે LED ટીવીની જરૂર હતી, પ્રિન્સી એસ ક્રિશ્ચિયન તરફથી મંડળીને LED ટીવીની ભેટ આપવામાં આવી છે અને એના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને પ્રિન્સીનો પણ ખાસ આભાર માનીએ છીએ. ત્રીજી બાબત,
ખાસ માંદાઓને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. હેમિલ્ટનભાઈ તથા અન્ય લોકો જેઓ માંદા છે, આપણે વારંવાર જાહેરાત કરી છે, તેઓને માટે ખાસ પ્રાર્થના કરશો અને પ્રભુ તેમને સાજાપણું પૂરું પાડે, તંદુરસ્તી પૂરી પાડે તે માટે ખાસ આપણે ઈશ્વરને વિનંતી કરીએ. અને સાથે સાથે ખાસ પ્રાર્થના કરીએ આપણા ગુજરાતને માટે. જુદી જુદી રીતે ઘણા બધા અસરગ્રસ્ત લોકો અત્યારે હોસ્પિટલોમાં છે, તેમને માટે ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુ ખાસ તેમને સાજાપણું પૂરું પાડે. આપણા ભરૂચમાં પણ એ સંખ્યા વધતી જ જાય છે દિવસે ને દિવસે, અને તેઓને માટે પણ ખાસ પ્રાર્થના કરીએ. અને જે સેવા કરી રહ્યા છે ડૉક્ટર્સ, નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફ અને પોલીસ ડિપાર્ટમેન્ટ, એ સર્વને પ્રભુ કૃપા આપે, સહાય કરે અને જે નિયમો છે તે પાલન કરાવવાના માટે એ કૃપા આપે. તે માટે ખાસ કરીને વ્યવસ્થામાં આપણે જોડાયેલા સર્વને માટે પ્રાર્થના કરીએ. સરકારશ્રીને માટે પણ પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ કે પ્રભુ એ વ્યવસ્થામાં મદદરૂપ બની શકે. અઠવાડિયામાં જેઓની બર્થડે આવે છે તેઓના નામ આ પ્રમાણે છે: પ્રાર્થના પ્રભુલભાઈ ક્રિશ્ચન 14/6 રોજ, માર્શલ ઈસુદાસભાઈ ક્રિશ્ચન 16/6 રોજ, રોબિન્સનભાઈ એમ ચાવડા 17/6 રોજ, નિલેશભાઈ વિન્સેન્ટભાઈ મહેતા 18/6 રોજ, પ્રભાવતીબેન સિમુલભાઈ આસ્તાવાદી 19/6 રોજ, એન્જલ ઇમાનુઅલભાઈ ક્રિશ્ચન 20/6 રોજ, સવિતાબેન દલસિંહભાઈ ડામોર 20/6 રોજ. આ રીતે બર્થડે આવે છે. આ દિવસને પ્રભુ ખાસ રીતે આશીર્વાદિત કરે તેવી શુભેચ્છા અને પ્રાર્થના. આવો આપણે સંદેશો સાંભળીએ તે પહેલાં ખાસ ગીતમાં જોડાઈશું અને એ ખાસ ગીત આપણે સાંભળીશું. कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आंधियां तो कर उनका खैर मकदम, आती है आंधियां तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है. के सोना है और भी निखरता, अग्नि में तप के सोना है और भी निखरता, दुर्गम को पार करके हिमालय कोई चढ़ा है. लाएगी रंग मेहनत आखिर तुम्हारी एक दिन, लाएगी रंग मेहनत आखिर तुम्हारी एक दिन, होगा विशाल तरवर वो बीज जो पड़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है. सर्व शक्तियों से जब साथ है हमारे, वो सर्व शक्तियों से जब साथ है हमारे, हर काम उसके रहते हरगिज़ हुआ पड़ा है. कभी हारना ना, हिम्मत का कदम बढ़ाओ, कभी हारना ना, हिम्मत का कदम बढ़ाओ,
हजारों कदम बढ़ाने वो सामने खड़ा है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है। ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ ફરી એકવાર પ્રભુના વચન આજે શેર કરવાની તક પૂરી પાડવામાં આવી અને ઈશ્વરે જે કૃપા આપી છે ઈશ્વરના પિતાનો ખાસ આભાર માનીએ છીએ. આજે ઉત્પત્તિના પુસ્તકમાંથી 15મા અધ્યાયમાંથી 1 થી 7 વચનો વાંચવામાં આવ્યા છે અને એ વચનો દ્વારા આપણે મનન કરીશું. ઇબ્રાહિમના વિશે લખવામાં આવ્યું છે. પહેલા વચનમાં આવું કહેવામાં આવ્યું છે, એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું અને કહ્યું કે ઇબ્રાહિમ તું બીમાં, હું તારી ઢાલ તથા તારું મહામોટું પ્રતિદાન છું. અહીંયા શબ્દ શરૂઆતમાં લખવામાં એ વાતો પછી 14મા અધ્યાયમાં ખાસ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના સંદર્ભમાં લખવામાં આવ્યું છે. આપણે થોડોક આગળ જઈએ. 13મા અધ્યાયમાં ઇબ્રાહિમ અને લોટ એ બંને પોતે 13મા અધ્યાયમાં એકબીજાથી વિમુખ થઈ જાય છે, દૂર થઈ જાય છે અને બંને જુદી જુદી રીતે પોતાના સંચાલન કરતા થઈ જાય છે. પોતાના કુટુંબ અને જે મિલકત તેમણે ઈશ્વરે પૂરી પાડી, તેમને પૂરી પાડવામાં આવેલી, એ તેઓ જુદી જુદી રીતે તેઓ સંચાલન કરતા થઈ જાય છે. અને 14મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે ત્યાં આગળ જુદા જુદા રાજાઓ ભેગા થઈને સદોમના રાજા અને ગમોરાના રાજા તેમની સામે જે આ રાજાઓ યુદ્ધ કરવા માટે આગળ આવે છે અને એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ત્યાં આગળ સદોમ અને ગમોરાના રાજાઓ જે છે બેરા અને બિરસા, તેઓ હારી જાય છે, તેઓ ભાગી જાય છે, તેમના લોકોને પકડી લેવામાં આવે છે, સંપત્તિ લૂંટી લેવામાં આવે છે અને જે કંઈ બાકી હતું તે લઈને તેઓ જતા રહે છે. અને સાથે સાથે 12મા વચનમાં લખવામાં આવ્યું છે તેમ ઇબ્રાહિમનો ભત્રીજો લોટ સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા, તેને પકડી લેવામાં આવે છે. જ્યારે આ બાબત ઇબ્રાહિમને કાને આવે છે ત્યારે ઇબ્રાહિમ પોતે ત્યાં તૈયાર થાય છે. 17મા વચનમાં લખવામાં આવ્યું છે કે તેની સાથે જે રાજાઓ હતા તેઓ હરાવીને તેઓ પાછા આવતા હતા, ત્યારે તેને મળવા સારું સદોમનો રાજા સાવેના નિચાણમાં, એટલે રાજાના નિચાણમાં આવ્યો. જ્યારે ઇબ્રાહિમ તે લોકો સાથે લડવાના માટે અહીંયા આગળ લગભગ 318 વ્યક્તિઓને ફોજ તે તૈયાર કરે છે. ટ્રેન લોકોની વાત કરવામાં આવી છે અને એ ટ્રેન સારી યુક્તિ ધરાવનાર શક્તિશાળી વ્યક્તિઓને એ ફોજ તેમણે તૈયાર કરી અને બહુ જ ઓછા 318 વ્યક્તિઓ જે મોટા ફોજની સામે તેઓ લડવા માટે જાય છે. પણ ઈશ્વર તેમની વહારે આવ્યા, ઈશ્વરે તેમને એ વિજય અપાવ્યો અને બધી જ સંપત્તિ પાછા લઈને આવે છે. લોટને અને તેમની સ્ત્રી અને બાળકો અને બધી જ બાબતો ફરી લઈને આવે છે. અને આ પરિસ્થિતિમાં ત્યાં આગળ સદોમનો રાજા જે ઈશ્વરનો ધન્યવાદ આપવાના માટે ઇબ્રાહિમ પાસે આવે છે અને ઇબ્રાહિમ ત્યાં આગળ કે મને આ માણસો આપી દે, જે સંપત્તિ જોઈએ છે તે બધી તું દઈ લે. પણ ઇબ્રાહિમ એ સ્વીકારવાનું ના પાડે છે, કારણ કે ઈશ્વરે તેમને એક કૃપા આપી છે, ઈશ્વરે આપેલી ભેટ તેમના માટે છે કે જે સંપત્તિનો ઘણો બધો એ માલિક હતો અને એ માલિક હોવાને લીધે ઇબ્રાહિમ ના પાડે છે. અને આ પછી
અહીંયા લખવામાં આવે છે. એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું. આ એક ખાસ પ્રકારનું વિઝન ઈશ્વરે તેમને પૂરું પાડ્યું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે જોવા જઈએ તો, તું બીમાં હું તારી ઢાલ તથા તારું મહામોટું પ્રતિદાન છું. આ વચન તેમના માટે બહુ જ મુશ્કેલીવાળું છે, કારણ કે ઇબ્રાહિમ ઈશ્વરને ઓળખવામાં કદી થાપ ખાધી નથી. ઈશ્વરે તેમને ઊરમાંથી બોલાવી લીધો, પણ ઈશ્વરે વચન આપ્યું હતું કે હું તારા દ્વારા મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. એ ત્યાં શક્ય બની રહ્યું નથી, કારણ કે તેના બાળકો નથી. અને પરિણામે ઈશ્વર ત્યાં આગળ આવીને કહે છે કે તું બીમાં હું તારી ઢાલ છું, હું તારા માટે મોટો આશીર્વાદ લઈ આવીશ. ઇંગ્લિશમાં બહુ સરસ વાત લખવામાં આવ્યું છે, અને ત્યાં લખવામાં આવ્યું છે કે આઈ એમ ધાય શિલ્ડ અને ધાય એક્સેડિંગ ગ્રેટ રિવોર્ડ. અને હું તારો એક શિલ્ડ છું, ઢાળ છું, અને તારા માટે મોટો આશીર્વાદ હું પૂરો પાડીશ. ઇબ્રાહિમ વિચારતો હશે કે ઈશ્વર કયા પ્રકારનો આશીર્વાદ તે પૂરો પાડવા માગે છે, કારણ કે હું નિસંતાન છું અને મારા ઘરમાં જે ચાકર છે તે મારા ઘરનો માલિક બનનાર છે. અને એ બધી બાબતો જ્યારે વિચારે છે ત્યારે ઇબ્રાહિમને ઈશ્વર એ આકાશના તારા બતાવે છે અને કહે છે કે જો આકાશ તરફ જો, અને કેટલા તારા છે તું ગણી શકે, અને તે ગણવા માટે અસમર્થ છે, અને તેટલા હું તારા સંતાન વધારીશ. અને આ બાબત જ્યારે ઈશ્વર ઇબ્રાહિમની પાસે લઈને આવે છે ત્યારે આપણે વિચારીએ કે માણસના જીવનમાં જ્યારે ઈશ્વર આવે છે ત્યારે ઘણી બધી બાબતો એ બને છે. ન કલ્પનીય બાબતો ઈશ્વર એ માણસના જીવનને એ બદલી નાખે છે, અને સાથે સાથે આશીર્વાદો આપે છે, અને ઈશ્વર તેના દ્વારા એમના જીવન દ્વારા મહિમા કરે છે. એ જ બાબત ઇબ્રાહિમના જીવનમાં તે કરવા માગતા હતા કે જેથી ઇબ્રાહિમ એ ઈશ્વરનો મહિમા કરે, કારણ કે ઈશ્વરે ઉર દેશમાંથી તેને તેડું આપ્યું હતું એક નવા દેશમાં જવા માટે, એ વચનના દેશમાં જવા માટે ઈશ્વરે તેમને એ તેડું આપ્યું હતું. અહીંયા જે બતાવવામાં આવ્યું છે, જે શબ્દ મૂક્યો છે, હું તારી ઢાલ છું, આઈ એમ ધાય શિલ્ડ. જે કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે, જ્યારે મૂસા યહોવા દેવને મળવા માટે જાય છે ત્યારે ત્યાં આગળ ઇબ્રાહિમ મૂસાને જ્યારે દર્શન આપે છે ત્યારે એની ઓળખ આઈ એમ હુ આઈ એમ, જે હું છું, જે હું છું. અને એ દ્વારા પ્રભુ તેમને એ આજે પણ ઇબ્રાહિમને એ વાત જણાવે છે કે હું જે છું તે છું, આઈ એમ. અને આગળ વધીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં જોવા જઈએ તો જે 7 સેઇંગ્સ છે, 7 જે બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે હું જીવનનું પાણી છું, હું જગતનું અજવાળું છું, હું જીવનની રોટલી છું. અને એ રીતે આઈ એમ સેઇંગમાં ઈશ્વર ત્યાં જે બતાવે છે તે માણસને માટે સંપૂર્ણ રીતે ત્યાં આગળ આશીર્વાદો સમાયેલા છે. અને એ દ્વારા પ્રભુ માણસ જાતને ખાસ પ્રકારનો આશીર્વાદ એ પોતાના લોકોને પૂરો પાડવાના માટે એ પ્રયત્ન કરે છે. અહીંયા આગળ આપણે જોઈએ તો ઇબ્રાહિમ પાસે જે દર્શન આવ્યું તે આઈ એમ શિલ્ડ તરીકે આવ્યું છે. બીવાના માટે ના પાડી છે, પણ તેમ છતાં પણ એ બીએ છે. માણસના જીવનમાં ફિયર આવે છે. ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં માણસ બી જાય છે. ભવિષ્યની તેની ચિંતા હોય, ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો ત્યારે બીક લાગે, માંદગીમાં પછડાયેલા હોય ત્યારે બીક લાગે. અને આજે વૈશ્વિક મહામારીમાં આપણે કોરોના સામે આપણે પોતાની જાતને કાળજી રાખી રહ્યા ત્યારે પણ આપણને બીક લાગે છે, કારણ કે ક્યારે શું થાય આપણે જાણતા નથી. તેમ છતાં પણ પ્રભુ આપણને કહે છે કે હું તમારા માટે ઢાલ સમાન છું. પ્રભુ આપણને એ બચાવવાના માટે સમર્થ છે. પ્રભુ આપણને એ સંભાળવાના માટે સમર્થ છે. આપણી પોતાની કાળજી કદાચ એ ઓછી પડે, પણ ઈશ્વર આપણને દોરે છે, આપણને સહાય કરે છે. અને તેથી આપણને ખાસ પ્રકારનું આહ્વાન ઈશ્વર પૂરું પાડે છે, જેમ ઇબ્રાહિમને આપવામાં આવ્યું કે ફિયર નોટ, તું બીમાં. અને આપણને પણ એ જ બાબત કહેવામાં આવ્યું કે તમે બીસો નહીં. પ્રભુ આપણને
એ પીવાની ના પાડે છે, કારણ કે પ્રભુ તે દ્વારા તેનો મહિમા કરે છે. ઈશ્વરે અહીંયા આગળ 2 કારણો આપ્યા છે જે આશીર્વાદ તેમને પૂરો પાડવામાં આવ્યો છે. કારણ કે ઈશ્વરે તેમને એ સહાય કરી છે. આપણે 14મા અધ્યાયમાં જોઈએ છે કે પ્રભુ તેમના માટે એક ખાસ પ્રકારનો આધાર બન્યા છે, તેમના માટે એ સામર્થ્યવાન બન્યા છે, તેમના માટે દોરનાર બન્યા છે. અને જે વ્યક્તિઓની વાત કરવામાં આવી છે 14મા અધ્યાયમાં અને 15મા વચનમાં ત્યાં લખ્યું છે કે રાત્રે તેઓની વિરુદ્ધ પોતાની ચાકરોની 2 ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા અને દમસ્કની ડાબી ગમના હોભા લગી તે તેઓની પાછળ લાગ્યો. એ બતાવે છે કે પ્રભુ તેમની સાથે છે, એ મદદગાર છે, સહાય કરે છે. અને બધી જ બાબતો જે કંઈ તેમને લૂંટી ગયા હતા, જે કંઈ તેઓ લઈ ગયા હતા, બધી જ બાબતો ઇબ્રાહિમ લઈને આવે છે. એ આશીર્વાદ, એ બળ પ્રભુએ તેમને પૂરું પાડ્યું. અને એટલે કહે છે કે હું તારા માટે શિલ્ડ સમાન છું, ઢાલ સમાન છું, તું બીસમાં. અને એ કારણ આપણે જોયું કે પ્રભુ આપણા માટે ડિફેન્ડર છે અને હંમેશા તે આપણા પક્ષમાં રહીને ડિફેન્ડ કરે છે, આપણા મદદગાર બને છે. એ પ્રોમિસ ઈશ્વરે આપણને પૂરી પાડી છે. અને ઇબ્રાહિમના માટે બીજો જે મોટો આશીર્વાદ તે આપવા માગતા હતા તે દીકરાનું દાન તેમને મળે તે માટે એ સતત ઈશ્વરને માટે ઇબ્રાહિમ તે પ્રયત્નો કરે છે. ઈશ્વર એ પ્રયત્નો કરે, તેમના માટે એ આહવાન આપ્યું છે ત્યારે ઇબ્રાહિમ એ સતત એ પ્રયત્નો કરે છે કે ક્યારે ઈશ્વર તેમના જીવનમાં એ દીકરાનું દાન આપે અને એ વંશ તેમના માટે એ આશીર્વાદિત બને. પણ એ વિજયનો આનંદ સાથે સાથે નિરાશાઓ છે તેમના માટે. નિરાશાઓમાં તે ગરકાવ થઈ ગયા છે. વિજયનો આનંદ એક બાજુ છે, બીજી બાજુ નિરાશાઓ છે, કારણ કે તે હતાશ છે, કારણ કે તેમના બાળકો નથી. એને હવે સંજોગોમાં પોતાનો વંશ ન હોય ત્યારે ઘણા બધા લોકો નિરાશ થઈ જાય છે, ચિંતાતુર બની જાય છે કે ભવિષ્યમાં શું થશે અને તેમના દેખભાળ કરનાર કોણ. એ બધી જ બાબતો તેમના માટે એ ઘરે પોતાના જીવનમાં એ ઘેરી લે છે. તેમ છતાં પણ પ્રભુ એ દોરનાર છે, પ્રભુ સહાય કરનાર છે અને યોગ્ય સમયમાં એ ઈશ્વરનો આશીર્વાદ તે પ્રાપ્ત કરી શકે છે. અને તેથી ફરી એકવાર અહીંયા આગળ ઇબ્રાહિમને એક ખાતરી પૂરી પાડવામાં આવી છે. અહીંયા આગળ બીજી બાબત આપણે જોવા માગીએ છીએ કે જે સમયે ઈશ્વર તેમને એ દર્શન પૂરું પાડે છે એ સમયે જે જગતનો જે ક્રિએટર છે, જગતનો ઉત્પન્ન કરતા છે, તે જૂના કરારના સંદર્ભમાં અને સાથે સાથે નવા કરારના સંદર્ભમાં આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. બીજી બાબત અહીંયા જે મહત્ત્વની છે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં આવે છે અને જ્યારે સેવાના એ સમયમાં પોતે ફરોશીઓની સાથે વાતચીત કરતા તે જણાવે છે કે હું ઇબ્રાહિમ પહેલાંનો છું. ઇબ્રાહિમ કે જે યહૂદી લોકો, હિબ્રુ લોકો પોતાના પિતા તરીકે તેમને માનતા હતા અને એ પિતા હોવાને લીધે તેમના માટે બહુ જ આશીષનું કારણ તેઓ કહેતા હતા, કારણ કે ઇબ્રાહિમ દ્વારા તેમના વચનના દેશમાં લઈ જવામાં આવ્યા છે અને એ ખાતરી તેમને પૂરી પાડવામાં આવી છે. યોહાનની સુવાર્તામાં તેના 8મા અધ્યાયમાં અને 56મા વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરોશીઓની સાથે વાતચીત કરતા આ પ્રમાણે તેમને જણાવે છે અને ત્યાં કહે છે, તમારો બાપ ઇબ્રાહિમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો. કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવે એ વ્યવસ્થા ઈશ્વરની પાસે, પોતે ઈશ્વર પિતાના દીકરા તરીકે આ જગતમાં પોતાની રીતે નહીં આવી શકે, પણ ઈશ્વરે પોતાના દીકરાને આ જગતમાં મોકલે અને ઇબ્રાહિમને એ જોવાના માટે એ આનંદ થાય એ બની શકે છે. અહીંયા આગળ વધીએ તો ત્યાં શું લખે છે, ત્યારે યહૂદીએ તેને કહ્યું કે હજી તો તું 50 વર્ષનો થયો નથી અને શું તે ઇબ્રાહિમને જોયો છે? ઈસુ તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું કે ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું. અહીંયા ફરી એકવાર હું છું આવે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રી એક્ઝિસ્ટન્સની વાત કરવામાં આવી છે. પિતાની સાથે એ દીકરો પણ ત્યાં હયાત હતા
અને પ્રી એક્ઝિસ્ટન્ટ હતા અને તેના સંદર્ભમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે હું છું. ઇબ્રાહિમ પહેલાંનો હું છું, કારણ કે તે જગતનો ક્રિએટર છે, જગતનો ઉત્પન્ન કરતા છે. જે કે બનાવ્યું છે તે તેના વિના બન્યું નથી. ફરી એકવાર આપણે યોહાનની સુવાર્તામાં પહેલા અધ્યાયમાં જઈએ તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે જે વચન કે દેવ શબ્દ સદે થઈને આપણામાં વસ્યો, અને લખ્યું છે આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. પહેલા વચનમાં આવું કહેવામાં આવ્યું છે. ત્રીજા વચનમાં કહે છે અને તેનાથી સઘળું ઉત્પન્ન થયું, અને જે કંઈ થયું છે તે તેના ઉત્પન્ન થયું નહીં. સઘળું ઉત્પન્ન થવામાં આવ્યું છે, તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું છે. એટલે આપણે કહી શકીએ કે ઈશ્વર એ તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પિતા, પુત્ર અને પવિત્ર આ ત્રણે મળીને તેમણે આ જગતને ઉત્પન્ન કરવામાં આવ્યું છે. અને એ દ્વારા પ્રભુ આપણી મધ્યે વસ્યા, શબ્દ સદય થઈને આપણામાં વસ્યો, એ ખાતરી આપણને અહીંયા આગળ આપવામાં આવ્યું છે. અને તેથી લખ્યું છે કે શબ્દ સદય થયો છે, કે જે ઇન્કારેટની વાત કરવામાં આવી છે, અવતારની વાત કરવામાં આવી છે. અને શબ્દ જ્યારે આપણે વાત કરીએ ત્યારે એ શબ્દ જ્યારે ઉચ્ચારીએ છીએ ત્યારે આપણે મગજમાં વિચારીને આપણે શબ્દો બોલીએ છીએ. આ પછી હું બોલીશ, આ બોલીશ, એ શબ્દો વારંવાર આપણા મનમાં આવ્યા કરે છે, સતત એ આવ્યા કરે છે. અને એ દ્વારા પ્રભુ કહેવા માગે છે કે શબ્દ સદય થઈને આપણામાં વસ્યો છે, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે એ બની શક્યું. ફરીવાર આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જઈએ 15મા અધ્યાયમાં અને 6ઠ્ઠા વચનમાં ત્યાં જે લખવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે. ઇબ્રાહિમ ઈશ્વર પર ભરોસો રાખ્યો. જ્યારે ઉરમાંથી તેમને બોલાવવામાં આવ્યો તે વિશ્વાસ સહિત ચાલી નીકળ્યો. અને ઇબ્રાહિમ એ ઈશ્વર પર ભરોસો રાખે, યહોવા પર ભરોસો રાખે, તે માટે અહીંયા વચન એ લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તેણે ન્યાયપણાના અર્થે તેના લાભમાં ગણ્યું. તેણે ન્યાયપણાના અર્થે તેના લાભમાં ગણ્યું. બીજી રીતે જોઈએ તો વિશ્વાસથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. ઇબ્રાહિમે પણ ઈશ્વર પિતા પર વિશ્વાસ કર્યો, યહોવા પર તેમણે વિશ્વાસ કર્યો અને તેમના માટે એ ન્યાયપણું પૂરું પાડવામાં આવ્યું, કે જેથી તેમના દ્વારા ઘણા બધાને આશીર્વાદ પૂરો પાડવામાં આવ્યો. અને પછીથી લખવામાં આવ્યું છે કે આ દેશ વતન તરીકે તેને આપવા સારું કાસદીઓના ઓરમાંથી તેને કાઢીને આવનાર હું યહોવા છું. એટલે ઈશ્વર એ સર્વસમર્થ ઈશ્વર છે અને સર્વ રીતે તે જાણે છે માણસની જરૂરિયાતો. દાખલા તરીકે આપણી જરૂરિયાતો શું છે ઈશ્વર અગાઉથી જાણી લે છે. આપણે માગીએ તે કરતાં પણ ઈશ્વર ઘણી બધી બાબતો આપણા માટે એ પૂરી પાડે છે. અને જે આશીર્વાદો દ્વારા આપણી જે જરૂરિયાત છે તે પ્રોવાઈડનાર તરીકે, પૂરું પાડનાર તરીકે આપણને ઈશ્વર એ મળ્યા છે. ખાસ કરીને જ્યારે ઇબ્રાહિમ બે બાળકો માટે અપેક્ષા રાખતા હતા તેવા સંજોગોમાં લાંબા સમય સુધી તેમણે રાહ જોવી પડી, ત્યારે ઈશાકના સ્વરૂપમાં તેમને એ આશીર્વાદ પૂરો પાડવામાં આવ્યો કે જેથી આખા જગતમાં તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. અને સાથે સાથે આપણે જોઈએ છે કે ઈશ્વર તેમના માટે વિશ્વાસની કસોટી પણ લઈને આવે છે. એ પારખું પણ ઇબ્રાહિમ માટે ત્યાં આગળ આશીર્વાદિત બની રહે છે. જ્યારે ઈશ્વરે કહ્યું કે ઈસાકનું તું બલિદાન આપ, અને તે મોરિયા પહાડ પર બલિદાન આપવાના માટે જાય છે અને ત્યાં હલવાન ઈશ્વર પૂરું પાડે છે. એ આશીર્વાદ, એ જરૂરિયાત ઈશ્વર ત્યાં પૂરું પાડે છે. અને સાથે સાથે આપણે જોઈએ કે ઈશ્વરે તેમના માટે આકાશના તારાઓ ગણી શકાય ને એટલી સંખ્યામાં તેમના બાળકો તરીકે કુટુંબ આશીર્વાદિત બને તે માટે એ ઈશ્વરે તેમના માટે આશીર્વાદ પૂરો પાડ્યો. આપણે જોઈએ છે કે ઈશ્વર તેમના માટે એ આશીર્વાદો રાખી મૂકેલા હતા તે તેમણે પૂરા પાડ્યા. અને એટલા માટે જ જે વિશ્વાસ સહિત તેમને એ ન્યાયપણું પ્રાપ્ત કરી શક્યો. આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણા માટે એ આશીર્વાદ લઈને આવ્યા છે. જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને એ મોટા મોટા આશીર્વાદો પૂરા પાડે છે. એક સમય એવો હતો કે આપણે કઈ જગ્યાએ હતા,
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને લીધે પ્રભુએ આપણને જે મોટા આશીર્વાદો આપ્યા છે એ આપણે વિચારીએ, કારણ કે તે આપણા ઉત્પન્નકર્તા છે, આપણા તારણહાર છે, આપણા રક્ષણહાર છે, અને સાથે સાથે આપણા માટે તે પ્રોવિઝન બન્યા છે, આપણા માટે એ દરેક બાબતો પૂરી પાડનાર તરીકે બન્યા છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ આપણે એ આશીર્વાદો પ્રાપ્ત કરી શક્યા છે. ઇબ્રાહિમને કહેવામાં આવ્યું, પૃથ્વીના તમામ કુટુંબો તારામાં આશીર્વાદ પ્રાપ્ત કરશે, અને એ આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શક્યા છે. આપણે ધ્યાનમાં રાખીએ, વચનમાં કહેવામાં આવ્યું છે ઇબ્રાહિમને કે જે શબ્દ અહીંયા લખવામાં આવ્યું છે કે એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું. દર્શનમાં ઇબ્રાહિમને પાસે આવ્યું. કદાચ એ સપનો જોતા હોય, પણ એ સાચું, ઈશ્વરે તેમની સાથે વાતચીત કરી છે. ઘણી બધી વાર આપણને સપનો આવે છે, એ કદાચ એ સાચા નહીં હોઈ શકે, પણ ઇબ્રાહિમ જે સપનો જોયું, એ દર્શન તેમણે પ્રાપ્ત કર્યું, અને એ વચન તેમણે પ્રાપ્ત કર્યું કે જે કહેવામાં આવ્યું, તું ભીમાં, હું તારા માટે ઢાલ સમાન છું, હું તારામાં મોટા આશીર્વાદ પૂરો પાડીશ. અને ઈશ્વરે ઇબ્રાહિમની પાસે એ વચન જ્યારે લાવ્યા, ત્યારે જે વચન, જે શબ્દ મૂકવામાં આવ્યો છે હિબ્રુ ભાષામાં, કદાચ અગાઉ આપણે જોઈ ગયા છે, દબાર શબ્દ. એ દબાર શબ્દ એ વર્ડ તરીકે કહેવામાં આવ્યો છે, વચન તરીકે લેવામાં આવ્યું છે. અને સાથે સાથે એ વચન એ વ્યક્તિગત રીતે આપણા માટે એ પૂરું પાડવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શબ્દ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, પણ એ સદહ થયો, અને એ સદહ થઈને આપણા માટે એ મહાન આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરો પાડવામાં આવ્યો છે, કે જેથી આપણને વ્યક્તિ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખી શકીએ. તેમનું વ્યક્તિત્વ, તેમનું જીવન અને તેમનું કાર્ય આપણા માટે ખૂબ જ આશીર્વાદિત બની રહ્યું છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણને પણ કહેવામાં આવ્યું છે કે બિહોમાં હું તમારી સાથે છું, જ્યારે શિષ્યોને છેલ્લો આદેશ આપતા તેમણે જણાવ્યું કે આકાશ છેલ્લો આદેશ એ રીતે આપ્યો કે પૃથ્વીના છેડા સુધી તમે જઈને સુવાર્તા પ્રગટ કરો, બાપ તથા પુત્ર તથા પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ, અને જુગો જગતના અંત સુધી હું છું. અને એ ઈશ્વર કે જે આપણને મદદ કરે છે, એ ઈશ્વર કે જે આપણી સાથે રહે છે, અને આપણને કહેવામાં આવ્યું છે કે તમે બિહોમાં જગતને મેં જીત્યું છે. અને એ વચન પ્રભુ આપણને જણાવે છે આજે પણ કે તે દ્વારા પ્રભુનો મહિમા આપણે કરી શકીએ. અને ઇબ્રાહિમ દ્વારા જ્યારે આ વચન આપણા માટે આવ્યું છે, ત્યારે પ્રભુ આપણને ખાસ સહાય કરે. પ્રથમ આપણે જોઈએ, ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તું બીસમાં. જ્યારે પ્રથમ માણસ આદમ, જ્યારે ઈશ્વર તેમની સાથે મુલાકાત કરવા માટે આવ્યા, જ્યારે ફળ ખાઈને તેમણે ભૂલ કરી, પાપ કર્યું, અને ઈશ્વરનો અવાજ તેમણે સાંભળ્યો, ત્યારે તેઓ ભીધા, તેઓ ભયભીત થઈ ગયા. કારણ કે તેઓ અંજીરના પાંદડાથી તે પોતાને શરીરને ઢાંકી દેવામાં આવ્યું, કારણ કે તેઓ કેવા છે તેમને ખબર પડી ગઈ, અને ઈશ્વર તેમને એ પાપના કારણે તેમની હાજરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. પણ આપણા માટે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે બલિદાન બન્યા, અને પાપ કરવા છતાં પણ એ પાપને આપણને ધોઈ નાખવામાં આવ્યા છે. આપણા માટે શુદ્ધતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં પૂરી પાડવામાં આવી, કે જેને લીધે આપણે ઈશ્વરની વાણી સાંભળી શકીએ છીએ, ઈશ્વરની પાસે આપણે આવી શકીએ છીએ. આપણને તે બોલાવે છે, અને એ દ્વારા પ્રભુ આપણને તેના મહેમાન માટે એ તૈયાર કરે છે. આ જગતમાં આપણને બીક છે, સંકટ છે, દુઃખ છે, પણ પ્રભુ આપણને હિંમત રાખવા માટે જણાવે છે. આજે કઈ એવી બાબત છે કે જે આપણને બીક લાગી શકે, કે જેને લીધે આપણે ચિંતાતુર છીએ, જેને લીધે આપણે ઈશ્વરથી દૂર જતા રહ્યા છે, ઈશ્વરની આપણને બીક લાગે છે. અને આવો આપણે પ્રભુ એ આપણને સહાય કરનાર છે, આપણને હિંમત આપતા કહે છે, તું બીસમાં, હું તારા માટે ઢાલ સમાન છું, અને તારા માટે એ આશીર્વાદો હું પૂરા પાડીશ. આપણને કદાચ ભવિષ્યની ચિંતા હોય, પણ પ્રભુ આપણા માટે એ બોજો ઉચકી લે છે, એ ચિંતા પોતાની માથા પર લઈ લે છે, અને એમ કરીને પ્રભુ આપણને એ સહાય કરે છે, મદદગાર પડે છે. અને ઇબ્રાહિમ દ્વારા
લખવામાં આવ્યું છે કે જ્યારે ઈશ્વર ઇબ્રાહીમને પાસે આવ્યો અને આપણી પાસે જ્યારે આવે છે ત્યારે બધી જ બાબતો એ ચેન્જ થઈ જાય છે અને બધી જ બાબત આપણા માટે ઇઝી થઈ જાય છે, હલકી થઈ જાય છે, કારણ કે ઈશ્વર આપણો બોજો ઉચકી લે છે. પ્રભુ આ વચનો દ્વારા આપણને સહાય કરે, મદદ કરે અને પ્રભુના મહિમાન માટે આપણને તે તૈયાર કરે. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા વચનોમાં અમને લઈ ગયા. પ્રભુ, તમારા વચનો દ્વારા અમારી સાથે તમે વ્યવહાર કર્યો. ઇબ્રાહીમને તમે ઈશ્વરે તેડું આપ્યું, અલગ દેશમાંથી, અલગ જાતિમાંથી તેમને બહાર બોલાવ્યા. અમને પણ પ્રભુ તમે અલગ રીતે અમારા દાદાઓને અને અમારા પિતાઓને તમે બોલાવ્યા કે જેથી અમે તમારી ઓળખ પ્રાપ્ત કરી શક્યા છે. અને પ્રભુ, તમે અમને આહ્વાન આપ્યું છે, તું બીસમાં હું તારી સાથે છું અને હું તારા માટે ઢાલ સમાન છું. અનેકવિધ આશીર્વાદો આપનાર હું દેવ છું અને એ દ્વારા પ્રભુ તમે અમને હિંમત આપી છે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. આ જીવનમાં પ્રભુ ઘણી બધી વાર અમે ચિંતાતુર બની જઈએ છીએ, બી જઈએ છીએ. અમારી ભવિષ્યની ચિંતા હોય, અમારા માથા પર ઘણી બધી બાબતોનો બોજો હોય, પણ પ્રભુ તમે એ ઉચકનાર દેવ તરીકે અમને મળ્યા છે. પ્રભુ, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે સર્વ બોજો તમારા પર નાખી દઈએ, સર્વ ચિંતાઓ તમારા પર નાખી દઈએ અને એમ કરીને પ્રભુ તમે અમને હળવો બનાવો અને પ્રભુ અમારા જીવનમાં તમારા તમે આશીર્વાદો પૂરા પાડો અને આશીષથી ભરપૂર કરો તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમ કરીને પ્રભુ તમારી કૃપામાં અમને ધરી રાખો. તમારા હાથોમાં અમે સોંપાતા ઈસુ પ્રભુના નામમાં અમે માગીએ છીએ. આમીન. આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને ગીત નંબર 346 નંબરનું ગીત આપણે ગાઈશું. બધાને આવડે છે, આપણે સાથે મળીને એ ગીત ગાઈશું. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રીત. તો પડાવું હું તારા વિશ્વાસાત, મેં તુજ પાસે રહીશ નીત. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું. રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. मुझने अर्पित कर तारी सेवा कर, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख मने साम પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાનું. ઘડી ભર જો મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે. જ્યારે આરાધું તને ઓ મુજના, મળું જેમ મિત્રો મળે. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું.
રાખ મને તું જ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું. સમજી શકું ના તારો ઊંડો પ્યાર, યા લગા જગમાં છે વાસ. જોઈ શકીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ. રાખ મને સામ પાસે પ્રભુ, જાતે મુજ માટે મોસાયું. રાખ મને તું જ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાનું. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈશું. પ્રભુએ અત્યાર સુધી આપણી સાથે રહ્યા છે, સંભાળ્યા છે અને ખાસ વચનો પૂરા પાડ્યા. પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને આવો પ્રાર્થનામાં જોડાઈએ. ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અત્યાર સુધી સંભાળનાર ઈશ્વર તરીકે, પૂરું પાડનાર ઈશ્વર તરીકે તમે અમારા માટે પ્રોવિઝન બન્યા છો. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જેમ ઇબ્રાહીમને તમે હવાન પૂરું પાડ્યું, હું તારા માટે ઢાલ સમાન છું અને આશીર્વાદો પર આશીર્વાદ પૂરા પાડીશ તું બીસમાં, અને અમને પણ એ જ બાબતો તમે જણાવી. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. અમારા જીવનના દરેક તબક્કામાં, દરેક પરિસ્થિતિમાં, હતાશામાં અને નિરાશામાં તમે અમારી સાથે છો. અમને પ્રભુ તમે જુદી રીતે મદદગાર બન્યા છો. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને ફરી એકવાર અમે અમારા જીવનને તપાસીએ છીએ ત્યારે પ્રભુ તમારી પાસે અમે ખાસ કૃપા માગીએ છીએ. અમને તમે દોરનાર તરીકે, અમારા આગેવાન તરીકે અને પ્રભુ અમને તમે મદદગાર તરીકે સતત દોરતા રહો. અને પ્રભુ તમે અમારી સાથે રહેજો. અને આ મહામારીના સમયમાં પ્રભુ તમે ખાસ રીતે અમને સંભાળજો કે જેથી પ્રભુ અમે તમારો મહિમા કરીએ, તમારી મંડળી તરીકે, તમારા લોકો તરીકે અમે તમારી સ્તુતિ કરીએ. તે માટે સતત અમને તમે સંભાળી રાખો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. વચનના પ્રકાશમાં પ્રભુ તમે સતત અમને ધરી રાખજો અને જે રીતે અમને તમે તૈયાર કરવા માગો છો તે રીતે તમે તૈયાર કરતા જાઓ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપામાં અમને સંભાળતા અને આખા અઠવાડિયા દરમિયાન તમે અમારી સાથે રહેજો, અમને તમે સંભાળજો અને અમને તમે દોરજો તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપામાં અમે સોંપાતા અમારા ઉદ્ધારક તારનાર ઈસુ પ્રભુના નામમાં માગીએ છીએ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કર. અમને પરીક્ષામાં લાવો, મૂંડાઈથી મારો છૂટો કર, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્મા દિવ્ય સંગત હમણાંથી તે સર્વકાળ સુધી આપણી સાથે, પ્રભુના તમામ વહાલાઓની સાથે હરમેશ રહો. આમેન. ईश्वर मेरा महान है, उसके बिना जीवन अधूरा है. परमेश्वर मेरा महान है,
उसके बिना जीवन अधूरा है। जीऊंगा मरूंगा मैं उसके लिए, मैं सब कुछ करूंगा उसके लिए। जीऊंगा मरूंगा मैं उसके लिए, मैं सब कुछ करूंगा उसके लिए। परमेश्वर मेरा महान है, उसके बिना जीवन अधूरा है। राहों में जब आएगी कठिनाइयाँ, चलता जाऊंगा मैं, पीछे ना हटूंगा। राहों में जब आएगी कठिनाइयाँ, चलता जाऊंगा मैं, पीछे ना हटूंगा। जीऊंगा मरूंगा मैं उसके लिए, मैं सब कुछ करूंगा उसके लिए। जीऊंगा मरूंगा मैं उसके लिए, मैं सब कुछ करूंगा उसके लिए। परमेश्वर मेरा महान है, उसके बिना जीवन अधूरा है। उसने है सिखाया जीना मुझे, पापों की नगर पे कभी ना चलना। उसने है सिखाया जीना मुझे, पापों की नगर पे कभी ना चलना। जीऊंगा मरूंगा मैं उसके लिए, मैं सब कुछ करूंगा उसके लिए। जीऊंगा मरूंगा मैं उसके
उसके लिए परमेश्वर मेरा महान है, उसके बिना जीवन अधूरा है। का वही है उद्देश्य बना, गाऊंगा सदा मैं उसकी महिमा। जीवन का वही है उद्देश्य बना, गाऊंगा सदा मैं उसकी महिमा। जीऊंगा मरूंगा मैं उसके लिए, मैं सब कुछ करूंगा उसके लिए। जीऊंगा मरूंगा मैं उसके लिए, मैं सब कुछ करूंगा उसके लिए। परमेश्वर मेरा महान है, उसके बिना जीवन अधूरा है। परमेश्वर मेरा महान है, उसके